मैग्नीशियम सल्फेट है। तो मैग्नीशियम सल्फेट चालू करिए હવે તો ક્લાસ પહેલા તો દેખ લઈએ ક્લાસ કરશું તો ઇલેક્ટ્રોલાઇટ રિપ્લેસમેન્ટ તરીકે પણ વાપરીએ છીએ, એન્ટી કન્વર્ઝન તરીકે પણ યુઝ કરીએ છીએ, એન્ટી અરેથમેટિકમાં પણ યુઝ કરીએ છીએ અને ટોકોલાઇટિક એક્શનમાં પણ આપણે મેગ્નેશિયમ સલ્ફેટનો યુઝ કરીએ છીએ। તો દેખીએ કઈ રીતે વર્ક કરે છે, મીન્સ કે મેગ્નેશિયમ એક્શન દેખીએ હવે તો એના અંદર શું કહે છે ડિપ્રેસ CNS એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ શું કહે છે ડિપ્રેસ કરે છે, જેના લીધે શું થાય છે જે સીઝર છે એ શું પ્રિવેન્ટ થઈ શકે છે। એના પછી એસિટાઇલ કોલિન જે રિલેસ જંક્શન છે એને શું કરે છે બ્લોક કરે છે, ડિક્રીઝ કરે છે, એના જે શું થાય છે મસલ જે છે એ રિલેક્સ થાય છે, મસલ જે રિલેક્સ થાય છે ત્યારે શું થશે વાઝો ડાયલેશન, એના જે સેરેબ્રલ એમાં એડીમાં કે કઈ સ્પાઝમ થવાના ચાન્સીસ છે એ પણ શું થાય છે ડિક્રીઝ થાય છે। હવે વાત કરીએ ઇન્ડિકેશન તો ઇન્ડિકેશનનો ફર્સ્ટ છે સિવિયર પ્લી એટલે મીન્સ કે તમને લાગે કે હવે સીઝર આવી શકે એવા છે તો હવે પ્રોફાઇલેટિક તરીકે એમજીએસ પર આપીએ છીએ પ્રી એક્લેમ્પસિયા અને એક્લેમ્પસિયામાં આપણે ટ્રીટમેન્ટ અને પ્રિવેન્શન માટે આપીએ છીએ એમજીએસસી પર। હવે વાત કરીએ હાઇપોમેગ્નેસિમિયા મીન્સ કે જે મેગ્નેશિયમનો લેવલ છે એ જો ડિક્રીઝ થયું હોય તો આપણે એમજીએસ પર આપીએ છીએ। એના પછી વેન્ટ્રિક્યુલર અરેથમિયા મીન્સ કે વેન્ટ્રિક્યુલર અરેથમિયા જે કન્ડિશન થઈ હોય તો આપણે શું એમજીએસ પર આપીએ છીએ। કોન્ટ્રા ઇન્ડિકેશન વાત કરીએ કઈ કઈ એવી કન્ડિશન છે કે જેના અંદર આપણે એમજીએસ પર આપી શકતા નથી તો ફર્સ્ટ શું છે માઇસ્થેમિયા ગ્રેવિસ સબક થયું હોય તો એના પછી સિવિયર રિનલ ફેલિયર હોય, એના પછી હાર્ટ બ્લોક હોય કાં તો ડ્રગની કોઈ એલર્જી કાં તો હાઇપરસેન્સિટિવિટી હોય તો આપણે એમજીએસ પર આપતા નથી। વાત કરીએ આપણે ડોઝની તો ડોઝ કઈ રીતના હોય છે આનો તો ડોઝ શું છે તો લોડિંગ ડોઝ કેટલો હોય તો 4 ગ્રામ આઈવી સ્લોલી 5 થી 10 મિનિટ સુધી આપવાનું હોય છે એવરી। એના પછી ધેન 10 mg આઈએમ આઈએમ આપવાનો છે તો એના અંદર 5 mg વન સાઇડ બટક સાઇડ અને વન સાઇડ બટક સાઇડ 5 mg આપવાનું હોય છે। એના પછી મેન્ટેનન્સ ડોઝ કેટલો હોય છે તો 5 ગ્રામ આઈએમ એવરી 4 અવર્સલી આપવાનું હોય છે, કન્ટિન્યુ 24 અવર્સ આફ્ટર ડિલિવરી એન્ડ લાસ્ટ સીઝર। એના પછી જે થેરાપ્યુટિક સીરમ મેગ્નેશિયમ લેવલ કેટલું હોય છે એક્ઝામમાં પૂછતા હોય છે કેટલી વાર 4 to 7 milligram per liter and 5 to 9 mg per day। હવે સાઇન ઓફ ધ એમજીએસ ફોર ટોક્સિસિટી તો કઈ હોય છે મેં આગળ કેટલી વાર સમજાવ્યું છે તો એના અંદર લોસ ઓફ ધ ડીટીએ મીન ડીપ ટેન્ડર રિફ્લેક્સ શું થાય છે લોસ થાય છે। ફર્સ્ટ સાઇન હોય છે રેસ્પિરેટરી ડિપ્રેશન દેખવા મળે છે, હવે હાઇપરટેન્શન દેખવા મળે છે, વેડિકાર્ડિયા દેખવા મળે છે, મસલ વીકનેસ પણ દેખવા મળે છે। એના પછી જે એન્ટીડોટ આપણે ખબર છે એમ કેલ્શિયમ ગ્લુકોનેટ તો કેટલું હોય છે ડોઝ એનો 10 ml આઈવી સ્લોલી ઓવર 10। એ વાત નર્સિંગ રિસ્પોન્સ કઈ કઈ નર્સિંગની રિસ્પોન્સિબિલિટી હોય છે એમજીએસ ઉપર આપીએ ત્યારે તો બસ શું છે મોનિટર બીપી પ્લસ રેસ્પિરેટરી રેટ ને આપણે શું કરવાનું છે મોનિટર કરવાનું છે। એના પછી ચેક ડીટીઆર મીન્સ કે ડીપ ટેન્ડર રિફ્લેક્સ આપણે શું કરવાનું છે ચેક કરીશું। એના પછી મોનિટર આયોચાર મીન્સ કે યુરિન આઉટપુટ કેટલું થઈ રહ્યું છે એ આપણે મોનિટર કરવાનું છે। એના પછી ક્યુબ કેલ્શિયમ ગ્લુકોનેટ એન્ડ રિસર્ચેશન ઇક્વિપમેન્ટ કે જે રિસર્ચેશનના ઇક્વિપમેન્ટ છે એ પણ જોઈ રાખશું, સાથે સાથે કેલ્શિયમ ગ્લુકોનેટ પણ જોઈ રાખવાનું છે। એના પછી જો મોનિટર એટલે વિટલ હાર્ટ રેટ પણ આપણે શું કરવાનું ચેક કરવાનું છે।